નમસ્કાર દર્શક મિત્રો, બાયોકેમિક લેક્ચર સિરીઝ 5માં આપનું સ્વાગત છે। આજે આપણે કાલી મ્યુરેટિકમ વિશે જાણીશું। આ ક્ષાર મેં આપણે આગળ કીધેલું કે ફેરમફોસ નામનો ક્ષાર ઇન્ફેક્શનની પ્રારંભિક અવસ્થામાં આપવામાં આવે છે। તો આ ક્ષાર જ્યારે ઇન્ફેક્શન થોડુંક આગળ વધે છે, જેવી રીતે એલોપેથિકમાં એન્ટીબાયોટિક્સ હોય છે, તો તમારો કોઈ પણ કોર્સ પતે પછી થોડુંક સબક્લિનિકલ ઇન્ફેક્શન કંઈ રહી ગયું હોય તો સેકન્ડરી ઇન્ફેક્શનમાં પણ આ ક્ષાર ઘણું સારું કામ આપે છે। આ ક્ષારને ફાઇબ્રિન સાથે ઘણો સંબંધ છે। જ્યારે બોડીમાંથી ફાઇબ્રિન બહાર પડવા માંડે છે ત્યારે એના ઓક્સિજનના સંચાલનમાં શરીરમાં ગરબડ થવાથી આ ક્ષારની જરૂર પડતી હોય છે। આ ક્ષારની ન્યૂનતાથી તમારી જીભ ઉપર સફેદ કોટિંગ થઈ જાય છે અને વધારે પડતા ગળાને લગતા રોગોમાં આ ક્ષાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। આ ક્ષારની માનસિક લક્ષણોમાં દર્દીને એવું ફીલ થાય છે કે હું થોડુંક ડાયટ કરીશ, ફાસ્ટિંગ કરીશ તો મને કંટ્રોલ આવી જશે, પણ ઠંડો ભેજવાળી હવા, ભારે ખોરાકથી, હલનચલનથી એની તકલીફોમાં એને વધારો લાગે છે અને ગરમ એટમોસ્ફિયરમાં એને ફીલ ગુડ થાય છે। જ્યારે આ ક્ષારની ન્યૂનતા થાય છે ત્યારે માથાનો દુખાવો, ઉલટી જેવું સફેદ ચીકણો કફ પડવો, આ એક ENTમાં કામ આપતી વસ્તુ છે। કાનને લગતી કોઈ પણ વ્યાધિ, કાનમાં થતું પરું, ઇન્ફેક્શન, ગળાની અંદર ટોન્સિલનો સોજો, ભૂખ ન લાગવી, ભારે ખોરાકથી થતી હોજરીમાં બળતરા, લીવરની સમસ્યાને કારણે થતી કબજિયાત, કિડનીનો સોજો, ખાંસી, ભારે ચરબીયુક્ત પદાર્થથી થતા ઝાડા અને મિત્રો આખરીમાં જ્યારે સફેદ પાણી, મેં આપને આગળ કીધું કે ફાઇબ્રિનની ન્યૂનતા થાય છે તો શરીરમાં એક પ્રકારની વીકનેસ લેડીઝોમાં જોવા મળતી હોય છે। તો ઓક્સિજનનું બેલેન્સ ફેરમફોસ અને કાલીમ્યુરના બેલેન્સિંગમાં જો તમે રેગ્યુલર આપો તો ઘણા બધા વીકનેસના રોગોમાં ફાયદો જોવા મળે છે। ધન્યવાદ।